કઈ સમસ્યા ઊભી થઈ છે અને શું ચાલે છે? એકચ્યુઅલી વોર્ડ નંબર 14 ની અંદર એમએસ ગર્લ્સ સ્કૂલ આ દક્ષિણ હાઈસ્કૂલ છે, લદારામ છે, આપણે કવિ રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલમાં એક કોમન પ્રોબ્લેમ એવું છે કે જે વોટિંગ આપવા માટે જે બ્લુ બટન હોય છે ને એ બ્લુ બટન બરાબર દબતું નથી, લાલ લાઈટ ચાલુ થતી નથી. તો એમાં કેટલા લોકો વોટથી વંચિત રહી ગયા છે. એટલે અમે અધિકારીઓ મળ્યા તો અધિકારીઓ પણ સાથ સહકાર આપે છે, પણ ખાસ કરીને કેવું છે કે હું પ્રજાને ખાસ કરીને જે વોટર છે એને અપીલ કરવા માંગુ છું કે બ્લુ બટન જે છે ને એ ખાસ કરીને દબાવો તો ત્યારે લાલ લાઈટ ચાલુ થાય ત્યારે તમારે આગળ વધવાનું, એવી રીતે 4 વોટ આપવાના ને પછી રજીસ્ટર બટન દબાવવાનું. હવે અહીંયા દક્ષિણાની અંદર એક સમસ્યા આવી છે કે આજુબાજુમાં 2 રૂમ આપેલા છે. એ રૂમમાં એવી દશા છે કે લાઈનો લાગતી નથી અને લોકો પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે કે એ લોકોની કોઈ વ્યવસ્થા નથી. આમાં મેં એમને રૂમ બદલવાનું કીધું છે, એટલે ડેપ્યુટી કલેક્ટરને કઈ વાત કરી છે એમને તો રૂમ બદલાઈ જાય તો કેવું છે કે અહીંયા રાહત થઈ જાય. એટલે લોકો આટલી ગરમીની અંદર આ વોટિંગ કરવા આવે છે અને એમનો અધિકાર છે. હવે કઈ અહીંયા બીમાર પડી જાય તો કોઈ અહીંયા ધરી પડે તો એની જવાબદારી કોની? મેં રજૂઆત કરી છે અહીંયા કઈ પણ બનાવ બનશે તો એના જવાબદાર અધિકારી રહેશે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.